જય આશાપુરામાં મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં દેશો. હું પણ મજામાં જ છું. તો આજે આપણે આવી ગયા છીએ આશાપુરા માતાજીની ટેકરી કુકમાં દર્શન કરવા માટે. તો ચાલો તમને કરાવું માતાજીના દર્શન. બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર પણ આવેલું છે. તો ચાલો કરીએ આપણે માતાજીના દર્શન. તો મિત્રો, જો આપણે આવવાની અને લોકેશનની વાત કરીએ તો આપણે ભુજ અંજાર હાઈવે ઉપર આગળ આવવાનું છે. ત્યાં તમને કુકમાનો રસ્તો બતાવશે. ત્યાંથી આપણે આવીએ એટલે આપણે બે રીતે આપણે ડુંગર ઉપર ચડી શકીએ. પહેલું તો આપણે પગથિયા દ્વારા પણ આપણે માતાજીના દર્શન કરવા માટે ડુંગરની નીચે પોતાનું ફોર વ્હીલ પાર્ક કરી અને આવી શકીએ છીએ. અને બીજી બાજુ તમે ઠેઠ ઉપર ડુંગર ઉપર પણ ગાડી લઈને આવી શકો છો. તો ચાલો આપણે દર્શન કરીએ માં આશાપુરા માતાના. જય આશાપુરામાં. તો ચાલો દર્શન કરીએ. તો મિત્રો, આપણે ત્યાંથી બાજુમાં જ તે મહાદેવનું મંદિર આવેલું છે. તો ચાલો આપણે દર્શન કરીએ મહાદેવના. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને આપણે તે મંદિરની અંદર મહાદેવના મંદિરની પ્રદક્ષિણા પણ કરી શકીએ છીએ. તે બાજુમાં તે પ્રદક્ષિણા પંથ પણ આવેલો છે. તો ચાલો કરીએ પ્રદક્ષિણા. તો આપણે મંદિરના બાજુમાં તે અખંડ ધૂણો આવેલો છે. તો ચાલો આપણે દર્શન કરીએ અખંડ ધૂણાના. તો મિત્રો, આપણે તો દર્શન કર્યા. જે સીડીથી આવવાનો રસ્તો મેં તમને બતાવ્યો. હવે આપણે ગાડી લઈને ઉપર આવ્યા છીએ. તો ચાલો તમને બતાવું કે આપણે માતાજીના દર્શન ગાડી લઈને આવીએ તો પણ આપણે કરી શકીએ. તો ચાલો પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ, ત્યારબાદ હું તમને રસ્તો બતાવું કે આપણે કઈ રીતે ગાડી લઈને માતાજીના દર્શન કરવા માટે મંદિર ઉપર આવીએ છીએ. તો જય આશાપુરામાં ચાલો પહેલાં દર્શન બીજી વાર કરી લઈએ. તો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે તમને બતાવું રસ્તો. તો જે રીતે આપણે પગથિયાની બાજુમાં ગાડી પાર્ક કરીને આવી શકીએ છીએ, એ જ રીતે એની બાજુમાં એક રસ્તો આવેલો છે જ્યાં તમે પોતાની ફોર વ્હીલ ગાડી ઉપર સુધી લઈ આવો છો. અમે પણ પોતાની ગાડી લઈને ઉપર આવ્યા છીએ. અહીંયા ગાડી પાર્કિંગ કરવાની પણ ખૂબ સુવિધા સારી છે. આજુબાજુમાં વૃક્ષો પણ ખૂબ આવેલા છે, ઝાડો પણ છે. તમે અહીંયા બપોરે કે સાંજના ટાઈમે આવો તો ખૂબ જ મજા આવે છે. સૌથી વધારે તો તમને સાંજના ટાઈમે જ આવશે મજા. અને સામે જે તમને શેડ મિત્રો દેખાય છે ત્યાં તમે ફેમિલી સાથે નાસ્તો, ડિનર કોઈ પણ વસ્તુ આપણે કરી શકીએ છીએ. અને જો બગીચો પણ કેવો મસ્ત છે મિત્રો. જો એકદમ જોરદાર બગીચો છે. ખૂબ સ્વચ્છતા પણ જાળવેલી છે. અને સામે શેડમાં આપણે નાસ્તો કરી શકીએ છીએ, જમણવાર કરી શકીએ છીએ. જો એક ફેમિલી ત્યાં જમી પણ રહ્યું છે. તો આવી રીતે આપણે ગાડી લઈને પણ ઉપર આવી શકીએ છીએ.
એકદમ નેચરલ વાતાવરણ, ફરતું ફરતું જંગલ આવેલું છે અને એક ડુંગરમાંથી આશાપુરામાં મંદિર આવેલું છે. તો ત્યાંનું વાતાવરણ ખૂબ જ સરસ છે અને ઠેઠ આપણે મંદિર આવવા માટે જો રસ્તા પણ અલગ અલગ છે. તો કેવું મસ્ત વાતાવરણ છે. તમે પણ જરૂર એકવાર આશાપુરા માતાના ટેકરીમાંની મુલાકાત જરૂરથી લેજો. તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી અને હવે ગાડી લઈને નીકળી ગયા છીએ. તમે જુઓ એકદમ રસ્તો બોલાયવાળો આવે છે. તો કેવો બોલાય, બાકી નેચરલ વાતાવરણ ખૂબ છે. મિત્રો આવી જગ્યા ઉપર આપણે જઈએ છીએ તો બને ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિક ન ફગાવીએ અને જો આપણે સાથે નાસ્તો લઈ ગયેલા હોય તો જે પણ પ્લાસ્ટિકના ડ્રમ રાખેલા છે તેની અંદર પ્લાસ્ટિક નાખવું. અને આવો ડુંગર હોય છે જે માતાજીનું મંદિર હોય છે કે કોઈ નેચરલ જગ્યા હોય છે કે આપણે પ્લાસ્ટિક કોઈ દિવસ ફગાવવું ન જોઈએ. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ